બનાસકાંઠા ખાતે આવેલ પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મેઘરાજા મન મૂકીને બનાસકાંઠા ખાતે આવેલ પાલનપુરમાં વરસી રહ્યા છે, ત્યારે પાલનપુર અંબાજી માર્ગ ઉપર પાણી ભરાયા છે અને ધનિયાણા ચાળ રસ્તા ખાતે પાણી ભરાયા છે। ત્યારે પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો પાલનપુર અંબાજી માર્ગ ઉપર પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે, જેના પગલે વાહન ચાલકો આ પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર થયા છે। તો માહિતી સામે આવી રહી છે, જ્યાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે બનાસકાંઠા ખાતે, ત્યારે પાલનપુરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અને પાલનપુર અંબાજી માર્ગ પર પાણી ભરાયા છે। સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતાની સાથે જ અનેક વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાયા છે। ત્યારે અત્યારે મંતવ્યની ટીમ જે છે તે ધનિયાણા ચોકડી આવી છે અને ધનિયાણા ચોકડી વિસ્તાર છે જે અંબાજીને જોડતો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર અત્યારે ઢીંચણ સમા પાણી ભરાયા છે। 2 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાલનપુરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। અત્યારે વરસાદ પણ ચાલુ છે, જો કે વરસાદ ચાલુ હોવાના કારણે આ પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી, ત્યારે અનેક એવા વાહન ચાલકો છે જે અત્યારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાલનપુરને અંબાજીને જોડતો આ મુખ્ય માર્ગ છે અને આ ધનિયાણા ચોકડી ખાતે અત્યારે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા અત્યારે 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, ત્યારે વાહન ચાલકોને અત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।